અંકલેશ્વર વાલિયા રોડ પર પ્રેમિકાના ઘરમાં ઘૂસી પ્રેમી અને તેના મિત્રોનો આતંક મચાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બાથરૂમમાં કપડાં બદલી રહેલ પ્રેમિકાને દરવાજો અર્ધનગ્ન તોડી બહાર ધસડી લાવી માર મારવા સાથે પરિવારના સભ્યોને પર માર મારી ગર્ભિત ધમકી આપી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરમાં પ્રેમમાં પાગલ પ્રેમીઓનો આતંક મચાવતા કિસ્સામાં વાલિયા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતી યુવતી જોડે રામ મિશ્રા અને અભય મિશ્રા જોડે પ્રેમ સંબંધ હતો, જે સંબંધ યુવતીએ તોડી નાખ્યો હતો, જેને લઈ ઉશ્કેરાયેલા પ્રેમીઓ એકજૂટ થયા હતા અને અન્ય એક સુફિયાન તેમજ અન્ય એક ઈસમ સાથે ગત સાંજે પ્રેમિકાના ઘરે ઓડી કાર લઈ ઘસી આવ્યા હતા, જ્યાં પ્રથમ પ્રેમિકાના ભાઈને દિવાલ સાથે ફટકારીને માર માર્યા બાદ ઘરમાં ઘૂસી ગયા હતા અને પૂર્વ પ્રેમિકાના નામની બૂમરાણ મચાવી હતી। જે બાદ જેવું ખબર પડી કે બાથરૂમમાં પ્રેમિકા છે તો જોરજોરથી દરવાજો ઠોકી બહાર બોલાવવાની કોશિશ કરતા કપડાં બદલી રહી હોવાનો ઉત્તર મળતા જ એક ઈસમે દરવાજો તોડી પાડ્યો હતો અને બાથરૂમમાં પ્રવેશી અને પ્રેમિકાને અર્ધનગ્ન અવસ્થામાં પરિવાર અને અન્ય લોકોની સામે દુશાસન બની ઘસેડી લાવ્યા હતા અને ત્યાં જ તેની જોડે પણ મારપીટ કરી હતી। જો યુવતીએ કપડાં પહેરીને 181 અભિયમ પર કોલ કરવા જતાં જ એક ઈસમે ફોન ઝૂંટવી લીધો હતો અને ફેંકી દીધો હતો અને અભદ્ર ગાળો આપી ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ થવાનું નથી અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારના સભ્યોને માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે અંતે યુવતીના ભાઈ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના સમયમાં રામ મિશ્રા, અભય મિશ્રાને સુફિયાનની ધરપકડ કરી હતી, જ્યારે તેમની સાથે રહેલા અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો તો ઓડી કાર પણ જપ્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઓડી કાર એક રાજકીય અગ્રણીની હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે પાગલ પ્રેમીઓની આ ભદ્ર ધમાચક્રીમાં રાજકારણી પણ પોલીસના ચકચાર લગાવતા જોવા મળ્યા હતા।